નમસ્કાર મિત્રો, સ્ટડી પોઈન્ટમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ભણીશું ધોરણ 12 તત્વજ્ઞાન. એની અંદર ભણીશું પ્રકરણ 4 નિરુપાધિક સંવિધાન. હવે આ પ્રકરણ શરૂ કરીએ તે પહેલાં મહત્ત્વની બાબત એ છે કે આપણે અગાઉના જે ચેપ્ટર છે 1 થી 3, તો એ ચેપ્ટરની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. સાથોસાથ જો આપે કોઈપણ તત્વજ્ઞાન વિશેના સાહિત્યોની જરૂર હોય, દાખલા તરીકે તત્વજ્ઞાનની પુસ્તક છે, તત્વજ્ઞાનના વિશેના દાખલાઓના PDF છે, તો આ બધાની PDF પણ આપણી પાસે અવેલેબલ છે. જેના માટે આપણે એનું એક નીચે વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે. એની અંદર આપણને પરીક્ષાને લગતા IMP મળી રહેશે. સાથોસાથ બીજી અન્ય જરૂરી જે ચીજ વસ્તુઓ આપણે તત્વજ્ઞાન વિષયને લગતી છે એ ચીજ વસ્તુઓ પણ આપણને મળી રહેશે. સાથોસાથ આ પ્રકરણ પૂરું થાય તો આના પછી આપણે ટેસ્ટનું પણ આયોજન કરેલું છે. જે કોઈ પણ વિદ્યાર્થી ટેસ્ટ આપવા ઈચ્છતા હોય તો એ નીચે એક લિંક આપેલી છે, એ લિંક પર ક્લિક કરશો તો એ ફોર્મની અંદર તમારે ફિલઅપ કરીને અને તમારે ટેસ્ટ આપવાની છે અને ટેસ્ટનું રિઝલ્ટ તમને ટૂંક સમયની અંદર મળી જશે. તો ચલો હવે શરૂ કરીએ છીએ પ્રકરણની શરૂઆત. પ્રકરણની શરૂઆત થાય છે નિરુપાધિક વિધાનની વ્યાખ્યા અને બંધારણ. તો સૌથી પહેલાં નિરુપાધિક વિધાન એટલે શું? તો નિરુપાધિક વિધાન એટલે કશાકના વિશે કશીક બિનશરતી માહિતી આપતું વિધાન. દાખલા તરીકે સર્વ બાળકો નિર્દોષ છે. નિરુપાધિક વિધાનમાં જેના વિશે માહિતી આપવામાં આવી હોય તેને ઉદ્દેશ્ય પદ, અને ઉદ્દેશ્ય પદ વિશે જે માહિતી આપવામાં આવી હોય તેને વિધેય પદ કહે છે. તો સૌથી પહેલાં વ્યાખ્યાની અંદર સમજીએ કે કશાકના વિશે કશીક એટલે કે કંઈ પણ વસ્તુ વિશે માહિતી આપેલી હોય અને બિનશરતી માહિતી આપતું વિધાન હોય. સર્વ બાળકો નિર્દોષ છે એ કંઈક વિશેષ માહિતી છે, હા, પણ એ કેવી છે? બિનશરતી છે, કોઈ શરત નથી મૂકી. આમ હોય તો જ બાળક નિર્દોષ હોય, આવું હોય તો જ બાળક નિર્દોષ હોય. બધી જ બાળકો નિર્દોષ હોય. તો એના પછી છે નિરુપાધિક વિધાનમાં જેના વિશે માહિતી આપવામાં આવી હોય તેને ઉદ્દેશ્ય પદ, અને ઉદ્દેશ્ય પદ વિશે જે માહિતી આપવામાં આવી હોય તેને વિધેય પદ કહે છે. તો જુઓ આની અંદર જોઈ શકો તો ઉદ્દેશ્ય પદ એટલે જેના વિશે માહિતી હોય. બાળકો છે, બાળકો વિશે આપણને માહિતી આપેલી છે, તો આની અંદર ઉદ્દેશ્ય પદ શું થશે? બાળકો. ઉદ્દેશ્ય પદ વિશે આપવામાં આવી હોય તેને વિધેય પદ કહેવામાં આવે છે, બરાબર. તો બાળકો વિશે જે માહિતી આપી છે એને શું કહીશું? વિધેય પદ કહીશું. જો હવે તમે જોઈ શકો છો બાળકો છે ઉદ્દેશ્ય પદ છે, નિર્દોષ છે એ વિધેય પદ છે કે નથી એ શબ્દ સંયોજક વડે જોડાયેલ છે. આમ નિરુપાધિક વિધાનના 3 પ્રકારો છે. પહેલું ઉદ્દેશ્ય પદ, બીજું વિધેય પદ અને ત્રીજું સંયોજકો. ચલો ત્યારબાદ નિરુપાધિક વિધાનના પ્રકારો. પહેલો પ્રકાર ઇયત્તા અને બીજો પ્રકાર ગુણ. તો પહેલું ઇયત્તાની દ્રષ્ટિએ 2 પ્રકારો. પહેલું સર્વદેશી એટલે કે સર્વ એટલે કે બધા અથવા સર્વ, અને બીજું છે એકદેશી જેને કેટલાક કહીએ છીએ. આ બધું જ આપણે અગાઉ 11મા ધોરણની અંદર ભણી ચૂક્યા છીએ. એનું એ જ રિવિઝન છે, પણ આ વધુ માહિતી સાથે આપણને આપેલું છે. બીજું ગુણની દ્રષ્ટિએ 2 પ્રકારો, વિધિવાચક અને નિરુપાધિક નિષેધવાચક. ત્યારબાદ જોઈ શકો છો ઇયત્તા અને ગુણને બંનેની દ્રષ્ટિએ એક સાથે વિચારતા નિરુપાધિક વિધાનના 4 પ્રકારો થાય છે. તો નિરુપાધિક વિધાનના 4 પ્રકારો. વિધાનોનો પ્રકાર ગુજરાતીના પ્રતીક તરીકે છે, અંગ્રેજીમાં પ્રતીક તરીકે શું છે, અને વિધાનનું રૂપ. તો સર્વદેશી વિધિવાચક એટલે ગુજરાતીમાં જેને હા કહેવામાં આવે છે, અંગ્રેજીમાં પ્રતીક એ છે. વિધાનનું રૂપ સર્વ ઉવી છે. બીજું સર્વદેશી નિષેધવાચક જેને આપણે ના કહીએ છીએ ઈ. કોઈ પણ ઉવી નથી, કોઈ પણ ઉદ્દેશ્ય પદ વિધેય પદ નથી. ત્રીજા નંબર પર તમે જુઓ તો એકદેશી વિધિવાચક, જેને અંગ્રેજીના પ્રતીક તરીકે આઈ કહીએ છીએ. કેટલાક ઉવી એટલે કે કેટલાક ઉદ્દેશ્ય પદ વિધેય પદ છે. અને ચોથા નંબર પર કેટલાક એટલે કે એકદેશી નિષેધવાચક ન, જેને ઓ અંગ્રેજીમાં કહેવામાં આવે છે ચિહ્નોમાં. કેટલાક ઉવી જોઈ શકો છો. સર્વ હશે વિધિવાચક એટલે હકારાત્મક એટલે હા છે. સર્વ નિષેધવાચક એટલે ના છે. એકદેશી વિધિવાચક આવ્યું એટલે એકદેશી એટલે કેટલાક આવે એટલે આની પાછળનું જે આપણે ચિહ્ન લાગેલું હોય હાનું એ નીકળી જાય. ત્યારબાદ એકદેશી નિષેધવાચક ન, તો એનું સીધું ન થઈ જશે, બરાબર. ત્યારબાદ નિરુપાધિક વિધાનમાં આવતા પદોની વ્યાપ્તિ.
તો વિધાનનો પ્રકાર ઉદ્દેશ્ય પદ, વિધેય પદ. તો આ તમારે કોઈ પણ સંજોગોમાં યાદ રાખવાનું રહેશે. તો સૌથી પહેલાં જોઈએ છે વિધાનનો પ્રકાર. હા, તો જેને ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત હોય તો એનું વિધેય પદ પણ અવ્યાપ્ત હોય. ના, જેનું ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત હોય તો એનું વિધેય પદ પણ વ્યાપ્ત હોય. ત્યારબાદ તો એનું ઉદ્દેશ્ય પદ અવ્યાપ્ત હોય તો વિધેય પદ પણ અવ્યાપ્ત હોય. અને ઉદ્દેશ્ય પદ અવ્યાપ્ત હોય તો વિધેય પદ વ્યાપ્ત હોય. ત્યારબાદ એક મહત્વની વાત કે આ કોષ્ટક તમારે કોઈ પણ સંજોગમાં તૈયાર કરવાનો રહેશે. તો એની અંદર જો તૈયાર કરવાની સરળ રીત જો કહીએ તો પહેલાં હા, ના, હનો આ તો શબ્દ યાદ રહી જાય એમ છે. ત્યારબાદ આપણે શું સમજવાનું છે કે પહેલું વ્યાપ્ત, બીજું વ્યાપ્ત, ત્યારબાદ અવ્યાપ્ત, અવ્યાપ્ત. પછી જે આપણે દાખલા જ્યારે ગણીએ છીએ ત્યારે ટીએફનો નિયમ છે, એવી જ રીતે નિયમ 2 વ્યાપ્ત 2 અવ્યાપ્ત, પછી અવ્યાપ્ત વ્યાપ્ત, અવ્યાપ્ત વ્યાપ્ત. સાવ સરળ સમજૂતી છે ને. ચલો, ત્યારબાદ નિરુપાધિક સંવિધાનની વ્યાખ્યા અને બંધારણ. પહેલું, નિરુપાધિક સંવિધાનની વ્યાખ્યા. સંવિધાન એટલે 2 આધાર વિધાનો પરથી તારવવામાં આવેલ ફલિત વિધાનવાળું નિગમનલક્ષી અનુમાન. સંવિધાન એટલે 2 આધાર વિધાનો પરથી આવેલ ફલિત વિધાન નિગમન લક્ષી અનુમાન. ખાસ યાદ રાખજો કે 2 જ આધાર વિધાન હોય અને એનું એક ફલિત વિધાન, એટલે કે 3 હોવા જોઈએ. નિરુપાધિક સંવિધાન એટલે જેમાંના પ્રત્યેકનો 2 વાર ઉલ્લેખ હોય તેવા 3 પદોનો બનેલો 3 નિરુપાધિક વિધાનો વાળું નિરુપાધિક એટલે કે નિગમનલક્ષી અનુમાન. બરાબર. અહીંયા ઉદાહરણ આપણને આપ્યું છે, 2 વાર ઉલ્લેખ થતો હોય આધાર વિધાન અને ત્રીજું એટલે કે ફલિત વિધાન. એટલે કે નિરુપાધિક વિધાન કોને કહેવાય? જેમાં 3 જ વિધાનોનો સમાવેશ થયેલો હોય. ચલો, ઉદાહરણ તરીકે સર્વ કુદરતી સંપત્તિ ઉપયોગી છે, જેને આપણે હા કહીએ છીએ. સર્વ વૃક્ષો કુદરતી સંપત્તિ છે એટલે કે હા, અને સર્વ વૃક્ષો ઉપયોગી છે. તો અહીંયા 3 વિધાનો આપણને મળ્યા. તો એ જે 3 થયા એ કેવી વ્યાપ્તિ કહેવાય? નિરુપાધિક સંવિધાન કહેવાય. ત્યારબાદ નિરુપાધિક સંવિધાનનું બંધારણ. તો પહેલું, સંવિધાનમાં આવતા પદો. તો સંવિધાનમાં અપાતા પદો તરીકે તો પહેલું સંવિધાનમાં આવતા પદો, તો સંવિધાનમાં કુલ 3 પદો આવેલા હોય છે, તે આપણે જોયું. આ 3 પદોમાં પક્ષપદ, સાધ્યપદ અને મધ્યપદ તરીકે ઓળખાય છે. આ ત્રણેયના લક્ષણ નીચે પ્રમાણે છે. પહેલું પક્ષપદ. પક્ષપદ એટલે સંવિધાનના ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદ. સાધ્યપદ એટલે સંવિધાનના ફલિત વિધાનનું વિધેય પદ. અને ત્રીજા નંબર પર મધ્યપદ. સંવિધાનના બંને આધાર વિધાનોમાં સમાન અર્થમાં આવતું પણ ફલિત વિધાનમાં નથી આવતું પદ એટલે મધ્યપદ. તો આ ખૂબ સરળ સમજાય એવી વસ્તુ છે. જેણે 11મા ધોરણમાં સમજણ પડી હશે એને આની અંદર તરત સમજણ પડી જશે, અને સાવ સરળ જ છે, દરેકને સમજણ પડી જશે. પહેલી વાર ભણતા હશો તો પણ આપણને ખબર પડી જશે કે ઉદ્દેશ્ય પદ શું છે, વિધેય પદ શું છે અને મધ્યમ પદ શું છે. બરાબર. જે સાધ્ય પદ જેના વિશે હોય એને ફલિત વિધાન થાય વિધેય પદ. ચલો, ત્યારબાદ બીજા નંબર પર સંવિધાનમાં આવતા વિધાનો. સંવિધાનમાં આવતા વિધાનો કયા છે? તો સંવિધાનમાં આવતા 3 વિધાનો અનુક્રમે છે. પહેલું સાધ્ય વિધાન, બીજું પક્ષ વિધાન અને ત્રીજું ફલિત વિધાન. આમ ત્રણેયની વિધાનોની સમજૂતી નીચે મુજબ છે. પહેલું સંવિધાન. સંવિધાન એટલે જેમાં સાધ્યપદ આવતું હોય તેવું સંવિધાનનું આધાર વિધાન. જેની અંદર સાધ્યપદ આવે એ કેવું આધાર વિધાન હોય એને શું કહેવાય? સાધ્ય વિધાન. પક્ષપદ એટલે જેમાં પક્ષ વિધાન કહેવાય. બરાબર. સંવિધાનનું આધાર વિધાન. અને ત્રીજા નંબર પર ફલિત વિધાન. સંવિધાનનું ફલિત વિધાન એટલે સંવિધાનના 2 આધાર વિધાનોમાંથી ફલિત થતું ત્રીજું વિધાન. બરાબર. ત્યારબાદ સંવિધાનમાં પદો અને વિધાનોના ઉદાહરણો. અત્યાર સુધી આપણે જે થિયરી ભણ્યા, હવે પ્રેક્ટિકલ દાખલામાં તમારે કઈ રીતે પૂછાશે એ તમે સમજી લો. તો આની અંદર પહેલું પદ શું છે? સર્વ. ગુજરાતી છે એ મધ્યપદ છે, ભારતીય છે એ સાધ્યપદ છે. એટલે પહેલું જે હોય એ સાધ્ય વિધાન હોય. બીજું સર્વ કાઠિયાવાડી ગુજરાતી છે, તો અહીંયા પક્ષપદ છે. ત્યારબાદ ગુજરાતી છે, મધ્યપદ છે અને જે પક્ષ વિધાન કહીશું આને. અને ત્રીજા નંબર પર સર્ય કાઠિયાવાડી ભારતીય છે, પક્ષપદ સાધ્યપદ એટલે કે ફલિત વિધાન અહીંયા આપણને પ્રાપ્ત
થશે. ઉપરોક્ત ઉદાહરણમાં ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદ પક્ષપદ છે, બરાબર, કાઠિયાવાડી એ. ફલિત વિધાનનું વિધેય પદ ભારતીય સાધ્ય છે, સાધ્ય પદ છે, અને આ બંને આધાર વિધાનોમાં સમાનપણે આવતું પણ ફલિત વિધાનમાં નથી આવતું ગુજરાતી પદ પણ મધ્યપદ છે, બરાબર. ત્યારબાદ હવે આપણે જોઈશું માન્યરૂપ સંવિધાન, એટલે કે માન્યરૂપવાળું સંવિધાન. માન્યરૂપ સંવિધાનવાળું આવે તમારે પૂછાશે ઘણીવાર વ્યાખ્યાની અંદર, કાં તો તમારે પ્રશ્નોત્તરીમાં પણ આપણને પૂછાશે. તો માન્યરૂપ સંવિધાન કોને કહીશું? તો માન્યરૂપ સંવિધાનના બે લક્ષણો આપણને લાક્ષણિકતાઓ બતાવી છે. પહેલું, માન્યરૂપ સંવિધાનવાળા એટલે કે માન્યરૂપવાળા સંવિધાનમાં આવતા ત્રણેય નિરૂપાધિક વિધાનો માન્યરૂપવાળા હોય છે. બીજું, માન્યરૂપવાળા સંવિધાનમાં 3 સાધ્યપદ એટલે કે પ્રથમ સાધ્યપદ હોય, બીજું પક્ષપદ હોય અને ત્રીજું ફલિત વિધાન. ત્રણેય વિધાનોનો ક્રમ ગોઠવાયેલો હોય છે. આપણે જે બાબત ધ્યાનમાં રાખવી જોઈએ એ ઉપરોક્ત ક્રમમાં સાધ્ય વિધાન, પક્ષ વિધાન અને ફલિત વિધાનમાં ગોઠવાયેલ ન હોય તો તેને માન્ય રૂપમાં ગોઠવાયેલું સંવિધાન કહેવાય જ નહીં. તેથી સંવિધાનની તપાસ કરતી વખતે તેના વિધાનોને માન્ય ક્રમમાં અ એટલે કે સાધ્ય વિધાન, બ એટલે પક્ષ વિધાન અને ક એટલે ફલિત વિધાનના ક્રમમાં ગોઠવવા જોઈએ. ત્યારબાદ નિરૂપાધિક સંવિધાનની આકૃતિ અને ભેદની સમજૂતી. તો સંવિધાનની આકૃતિ પહેલાં આપણે કોને કહીશું? સંવિધાનની આકૃતિ એટલે સંવિધાનમાં બંને આધાર વિધાનોમાં મધ્યપદે લીધેલા સ્થાન પરથી નક્કી થતું સંવિધાનનું રૂપ. સંવિધાનમાં બંને આધાર વિધાનોમાં મધ્યપદે લીધેલા સ્થાન પરથી નક્કી થતું સંવિધાનનું રૂપ. ખાસ યાદ રાખવાનું, મધ્યપદ એ સંવિધાનની આકૃતિમાં ખૂબ જરૂરી છે. એના ઉપરથી આપણે સંવિધાનની આકૃતિ સમજી શકીએ છીએ. હવે સમજવાની છે સંવિધાનની આકૃતિ. તો સંવિધાનની આકૃતિ કેટલી છે? સંવિધાનની આકૃતિ તમે અહીંયા જોઈ શકો છો. આપણને પહેલી આકૃતિ જુઓ. તો પહેલી આકૃતિ કઈ છે? તો પહેલી આકૃતિમાં સાધ્યપદ, પક્ષ વિધાન અને ફલિત વિધાન. આ એક કોષ્ટકમાં ખાસ યાદ રાખવાનું, સા પ ફ એટલે કે સાધ્ય વિધાન, પક્ષ વિધાન અને ફલિત વિધાન. હવે એની અંદર જુઓ, જ્યારે સાધ્ય વિધાનની અંદર પ્રથમ સ્થાને મધ્યમ પદ હોય અને પક્ષ વિધાનમાં બીજા સ્થાને મધ્યમ પદ હોય, બરાબર. એટલે કે મ સા પ મ એટલે કે ફલિત વિધાન તરીકે પ સા. જે સંવિધાનમાં પદો ઉપરથી રીતે ગોઠવાયેલા હોય તે સંવિધાન પહેલી આકૃતિનું ગણાય છે. સંવિધાનનું રૂપ દર્શાવતી વખતે પક્ષપદ માટે પ, સાધ્યપદ માટે સા, મધ્યમ પદ માટે મ પ્રતીક વાપરવામાં આવે છે. ખાસ વસ્તુ યાદ રાખવાની છે. હવે પહેલી આકૃતિ તમને યાદ રહી જ ગઈ હશે, મ સા પ મ અને પ સા, એટલે કે આ રીતની આકૃતિ થશે. અહીંયા મ, અહીંયા મ, અહીંયા સા, અહીંયા પ, બરાબર. એટલે કે ઝેડ, ઊંધો ઝેડ, બરાબર. એ ખાસ યાદ રાખી લેવાનું. ત્યારબાદ બીજી આકૃતિ. બીજી આકૃતિમાં મધ્યમ પદ બંને આધાર વિધાનોમાં વિધેય સ્થાને હોય છે. આ વિધેય સ્થાન કહેવાય, બરાબર. અહીંયા આ ઉદ્દેશ્ય સ્થાન અને આ વિધેય સ્થાન, એ તો આપણે આગળ ભણી ચૂક્યા હશે એટલે ખબર જ હશે. એટલે કે કેટલાક ઉવી છે આપણે નતા બોલતા, તો એ જે આગળનો જે ભાગ છે એ ઉદ્દેશ્ય પદ છે અને બીજેનો ભાગ છે વિધેય પદ છે, બરાબર. ત્યારબાદ હવે જો આ આકૃતિને સમજીએ છીએ તો સંવિધાનની અંદર બીજી આકૃતિમાં શું છે? બંને મ છે વિધેય સ્થાને છે, એટલે એની આકૃતિ આ મુજબની બનશે, બરાબર. સા મ મ પ, બરાબર. એટલે પ સા. પસા ખાસ છે એટલે પક્ષ વિધાન. ફલિત વિધાનમાં તો પસા આવે જ, પણ આપણે મ ક્યાં છે? મધ્ય વિધાન, એ યાદ રાખવાનું છે, મધ્યમ પદ, બરાબર. ત્યારબાદ હવે આપણે આવીએ છીએ ત્રીજી આકૃતિ. ત્રીજી આકૃતિમાં મધ્યમ પદ બંને આધાર વિધાનમાં ઉદ્દેશ્ય સ્થાને હોય છે. સાધ્ય વિધાન જે મ એટલે કે આમાં બંને વિધાન મધ્યમ પદ ઉપર, એટલે કે મધ્યમ પદ છે એ હંમેશા ઉદ્દેશ્ય પદના સ્થાને હશે. ઉદ્દેશ્ય પદે આપણે આગળ ભણી ચૂક્યા, બરાબર. એટલે કે મ સા, મ પ, પ સા. જે સંવિધાનમાં પદો ઉપરની રીતે ગોઠવાયેલા હોય છે તે સંવિધાન ત્રીજી આકૃતિનું ગણાય છે. ચોથી આકૃતિ. ચોથી આકૃતિમાં મધ્ય
પદ એટલે કે સાધ્ય વિધાનમાં વિધેય સ્થાને અને પક્ષ વિધાનમાં ઉદ્દેશ્યને સ્થાને હોય છે. એટલે કે સાધ્ય વિધાન સા મ મ પ, ફલિત વિધાન પ સા. બરાબર. તો હવે અહીંયા ખાસ યાદ રાખજો, જો આ આકૃતિ હતી તો આ આકૃતિ ઈ ટાઈપની આકૃતિ બનશે આ રીતે. મ મ અહીંયા જ્યાં જોઈન્ટ થાય છે ત્યાં મ આવશે, અહીંયા સા પ, અહીંયા પણ એવું જ. અહીંયા હવે આ ઝેડ ટાઈપની આકૃતિ બનશે, સીધા ઝેડની. અહીંયા મ, અહીંયા સા, અહીંયા પ. ઓકે, ચલો. ત્યારબાદ હવે આપણે જઈએ છીએ આગળ. હવે આપણને બતાવશે આકૃતિ, રેખાનાકો કહે છે જેને. તો આ ખૂબ સરસ સમજાય એવી છે, જો સીધું સમજાવી દઉં છું તમને. પહેલાં ઊંધો ઝેડ યાદ રાખવાનો, પછી ઊંધો સી, પછી આ રીતે, અને પછી ઝેડ. આ 1, આ 2, આ 3 ને આ 4. બરાબર. સાવ સરળ સમજૂતી, પહેલાં સી આવે પછી ઝેડ આવે. ABCDમાં પહેલાં શું આવે? સી આવે પછી ઝેડ આવે. બરાબર. તો હવે આપણે શું કરવાનું? આ બંનેને પહેલાં ઉલટું કરી દેવાનું. અહીંયાથી આને ઉલટું કરો એટલે અહીંયા પહેલાં ઊંધો ઝેડ થઈ જશે, સીને ઊંધો કરો એટલે અહીંયા ઊંધો સી થઈ જશે. બરાબર. હવે અહીંયા આકૃતિ ફરીવાર આપણે જોઈ લઈએ. ચલો, સરળ સમજૂતી આપણે સમજાવી દીધું છે. સાધ્ય વિધાન મ સા પ મ એટલે કે અહીંયા ઝેડ થયો એટલે પ સા, એટલે પહેલી આકૃતિ આ રીતની થવી જોઈએ, ઊંધો ઝેડ. બીજી આકૃતિ સાધ્ય વિધાન સા મ પ મ એટલે કે પ સા. ત્રીજી આકૃતિ સાધ્ય વિધાન મ સા સીધો સી, ફલિત વિધાન એટલે કે પ સા. ચોથી આકૃતિ સાધ્ય વિધાન સા મ અને પક્ષ વિધાનમાં પ મ પ એટલે કે સીધો ઝેડ, અને ફલિત વિધાન તરીકે પ સા. ચલો, ત્યારબાદ હવે આપણે આગળ વધીએ છીએ સંવિધાનના ભેદો. તો સંવિધાનના ભેદો એટલે કે સંવિધાનમાં આવતા, અહીંયા જોઈ શકો, સંવિધાનમાં આવતા ત્રણેય નિરુપાધિક વિધાનના પ્રકારો અને ક્રમને આધારે નક્કી થતું સંવિધાનનું રૂપ. દાખલા તરીકે કોઈ સંવિધાનમાં, દાખલા તરીકે કોઈ સંવિધાનમાં સાધ્ય વિધાન હા વિધાન છે, પક્ષ વિધાન હા વિધાન છે, ફલિત વિધાન પણ હા વિધાન હોય તો તે સંવિધાનનો ભેદ હા 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 ગણાય છે. એ જ રીતે જે સંવિધાનમાં સાધ્ય વિધાન ના હોય, પક્ષ વિધાન હ વિધાન હોય અને ફલિત વિધાન ન વિધાન હોય તો તે સંવિધાનનો ભેદ ના હ ન. અમુક સંવિધાનનો ભેદ હા ન ન એમ કહેવાનો અર્થ એ છે કે એનું સાધ્ય વિધાન હા છે, પક્ષ વિધાન ન છે, ફલિત વિધાન ન છે. સંવિધાનમાં કુલ 3 આધાર વિધાનો હોય છે અને ત્રણેય વિધાનો હા ના હ ન માંથી કોઈ પણ પ્રકારના હોઈ શકે છે. તેથી ભેદની શક્યતા 4 × 4 × 4 64 અને સંવિધાનની કુલ આકૃતિ, તેથી 64 × 4 256 કુલ શક્ય ભેદો છે. આ સમજવા માટે છે, આપણે કદાચ MCQમાં આપણને પૂછાઈ શકે છે. તો એની અંદર જો પહેલાં ભેદોની શક્યતા 64 અને સંવિધાનની આકૃતિઓ 4 છે, એટલે કે સંવિધાનના આકૃતિના ભેદ કહીએ તો 256 છે. ચલો, ત્યારબાદ હવે 4.1ની અંદર આકૃતિ અને ભેદ જણાવવાના છે. તો હવે આપણને અહીંયા જો આકૃતિ અને ભેદ આપણે સમજીએ. આની અંદર પહેલું આપણે 2 અહીંયા ઉદાહરણ કરીએ છીએ, બીજા 2 તમારે જાતે કરવાના છે. તમને જો કંઈ પણ પ્રોબ્લેમ લાગે તો તમે મને વોટ્સઅપ દ્વારા તમારો નંબર જે હશે તો એ નંબર પર તમારે મારા અંદર નીચે આપેલો છે ડિસ્ક્રિપ્શનમાં, એની અંદર તમારે હાય મેસેજ મોકલીને તમને જે કંઈ પણ સમજણ ન પડે તત્વજ્ઞાન વિષયમાં તેનો તમે ફોટો પાડીને મોકલી શકો છો. તમને ટૂંક સમયની અંદર વિડીયો બનીને એના વિશે તમને સમજણ પડી જશે. અને જો વધુ તમારે સમજવું હોય તો તમે અમારા જે નીચે જણાવેલ ગ્રુપ છે વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોઈન થઈ શકો છો. તો ચલો હવે આપણે શરૂઆત કરીએ. પહેલું આની અંદર જુઓ 2 વિધાન સરખા, આની અંદર પહેલું આપણે સમજી લો, આ સાધ્ય વિધાન છે, આ પક્ષ વિધાન છે, અહીંયા ફલિત વિધાન છે. બરાબર. આની અંદર પક્ષ વિધાનની અંદર, બરાબર, તો સૌથી પહેલાં સર્વ વિધાનો માહિતી પ્રદાનાત્મક છે. બીજું, કોઈ પણ વાક્ય માહિતી પ્રદાનાત્મક નથી. અને ત્રીજા નંબર પર તેથી કોઈ પણ વાક્ય વિધાન નથી.
એટલે કે સૌથી પહેલું જે છે એને આપણે શું કરીશું, સર્વ વિધાનો માહિતી પ્રદાત્મક નથી એને સાધ્ય વિધાન, કોઈ પણ વાક્ય માહિતી પ્રદાત્મક નથી એને પક્ષ વિધાન, અને કોઈ પણ વાક્ય વિધાન નથી એ ફલિત વિધાન આપણે ગણીશું. તો હવે તમે જુઓ આની અંદર તમને બે વસ્તુ જે સાધ્યપદ ને પક્ષપદ જ તમે જુઓ ખાલી. એની અંદર આપણને માહિતી પ્રદાત્મક કર્યું એ બંનેની અંદર આપેલું છે. જે વસ્તુ આપણને સરખી હોય એને આપણે મધ્યમ પદ કહીએ, જે બંનેની અંદર આપેલું હોય તે. બરાબર. તો આની અંદર મધ્યમ પદ શું છે? મ. અને આની અંદર મ. સર્વ વિધાનો અને અહીંયા વાક્યો છે. બરાબર. એટલે કે અહીંયા આ પક્ષપદ થયું, આ સાધ્યપદ થયું. તો હવે તમે વિચારો, સા મ પ મ આ રીતે થાય. તેથી પ સા. તો હવે તમે જુઓ અહીંયા બે મધ્યમ પદને જોઈન્ટ કરીએ તો મથી જોઈન્ટ કરીને આ. તો હવે તમે કહી શકો છો આ કયા નંબરની આકૃતિ છે? કયા નંબરની આકૃતિ છે? તો સમજણ પડી જવી જોઈએ કે આપણે આ કઈ છે? બીજી આકૃતિ છે. આ સંવિધાનનો ભેદ બીજી આકૃતિનો છે. બરાબર. આ ખૂબ સરળ સમજાય એવું છે ને? હા. તો આની આકૃતિ તમારે આ રીતે દોરી દેવાની અને પછી એનો ભેદ જણાવી દેવાનો કે આ આકૃતિનો ભેદ બીજી આકૃતિનો છે. એ જ રીતે ચલો બીજું વિધાન આપણે ભણીએ હવે. ચલો બીજું વિધાન સ્ટાર્ટ. કે સાધ્ય વિધાન પહેલું, પક્ષ વિધાન અને ફલિત વિધાન આ તમારે લખી દેવાનું. બરાબર. હવે આની અંદર તમે જોઈ શકો છો આ પક્ષ સાધ્ય વિધાન અને પક્ષ વિધાન આ બંનેમાં સરખું શું આપેલું છે? બાળકો. તો આ મધ્યમ પદ ગણી શકીએ બાળકોને? હા. અહીંયા સાધ્ય પદ, અહીંયા પક્ષપદ. બરાબર. તો હવે તમે જુઓ મ સા પ મ તેથી પ સા. તો હવે તમે અહીંયાથી આને જોડો, અહીંયાથી આને જોડો. બે મધ્યમ પદ છે તો મધ્યમ પદને અહીંયા જોડી દો. તો અહીંયા શું થાય છે? ઊંધા ઝેડની આકૃતિ બને છે. તો આ આકૃતિ જે રહી આ તમે આકૃતિ દોરવાની છો જવાબની અંદર અને તમારે લખવાની છે કે આ તમને ખબર હોવી જોઈએ. આપણે સમજ્યા હતા કે ઊંધો ઝેડ આવે એટલે કઈ આકૃતિ? પહેલી આકૃતિનું ભેદ છે આ રહ્યું. બરાબર. આ સમજણ પડી જવી જોઈએ. ચલો હવે આ જે આપણને બીજા 4 ઉદાહરણ આપ્યા છે તમારે જાતે કરવાના છે. તમને ખબર ન પડે તો તમે મને પૂછી શકો છો. બરાબર. ચલો ત્યારબાદ વિધાનના અસ્તિત્વલક્ષી ભાવાર્થના સંદર્ભમાં સંવિધાનના નિયમો અને તેમના ભંગથી થતા દોષો. આ અત્યારે ચેપ્ટરની અંદર સૌથી મહત્ત્વનો જો ટૉપિક આવ્યો હોય તો એ આયરો ટૉપિક છે. બરાબર. એ આપણે ખાસ સમજવાનો છે. તો સૌથી પહેલાં આપણે શું સમજવાનું છે કે સંવિધાનને લગતા આપણા કહેવાય કે દોષોના ભંગ કેટલા છે, દોષો કેટલા છે? તો આપણે મુખ્ય 7 દોષો છે. બરાબર. અને આમ કહેવા જઈએ તો 6 પણ દોષો છે. જો આપણે પક્ષાતિક્રમ ને સાધ્યાતિક્રમ દોષ બંનેને એક ગણીએ તો એક રહે અને બે અલગ અલગ કરીએ તો અલગ અલગ રહે. તો પહેલું, હવે આપણે એ બધું પછી સમજીશું. હવે મહત્ત્વની વસ્તુ કે પહેલું, વિધાનના અસ્તિત્વલક્ષી ભાવાર્થના સંદર્ભમાં સંવિધાનના નિયમો. પહેલું, પદ ચતુષ્ટયનો દોષ. તો માન્ય રૂપવાળા પ્રમાણભૂત સંવિધાનમાં માત્ર 3 પદ હોવા જોઈએ અને દરેક પદ એક જ અર્થમાં વપરાયેલું હોવું જોઈએ. સામાન્ય વસ્તુ છે કે પદ ચતુષ્ટયનો દોષ ક્યારે? કે આપણે શું હોવું જોઈએ? કે આપણે એક સાધ્ય પદ હોવું જોઈએ, પક્ષપદ હોવું જોઈએ અને ફલિત વિધાન હોવું જોઈએ. બરાબર. તો હવે સાધ્યપદ અને પક્ષપદ આ 3 વસ્તુ તો હોવી જ જોઈએ. એટલે કે પહેલાં સાધ્યપદ, પક્ષપદ અને ફલિત પદ. બરાબર. અને એની અંદરથી કોઈ એક અર્થમાં જ વપરાયેલું હોવું જોઈએ દરેક વસ્તુ. સાધ્યપદ તરીકે દાખલા તરીકે બાળક છે તો પક્ષપદની અંદર પણ જ્યારે પક્ષપદ આવે તો એની અંદર પણ મધ્યમ પદ તરીકે જો બાળક છે તો એની અંદર પણ બાળક આવવું જોઈએ. બરાબર. તો એ જ્યારે ન આવે ત્યારે આપણે પક્ષાતિક્રમનો દોષ લાગુ પડે છે, પદ ચતુષ્ટયનો દોષ. દાખલા તરીકે અહીંયા સમજી શકો છો, ગાંધીનગર અમદાવાદની ઉત્તરે છે, મહેસાણા ગાંધીનગરની ઉત્તરે છે, મહેસાણા અમદાવાદની ઉત્તરે. આ સંવિધાનમાં કુલ 4 પદો આવેલા છે, તમે જોઈ શકો છો. ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા અને છેલ્લે આપણે જોઈ શકીએ છીએ કયું પદ છે? તો છેલ્લે આપણે જો ગાંધીનગર અમદાવાદની ઉત્તરે, મહેસાણા અને ગાંધીનગરની ઉત્તરે. જોયું?
ચાર પદો આપણને અહીંયા દેખાય છે. તેથી આ સંવિધાનમાં પદ ચતુષ્ટયનો દોષ થયો છે. તેથી આ સંવિધાન અપ્રમાણભૂત સાબિત થાય છે. સંવિધાનમાં આપેલા ત્રણેય પદો એક જ અર્થમાં વપરાયેલા હોવા જોઈએ. સંવિધાનમાં પદો જુદા જુદા અર્થમાં વપરાયેલા હોય તો પણ પદ ચતુષ્ટયનો દોષ થાય છે. દાખલા તરીકે સર્વ ચકલી પાણી વહાવે છે. આ પક્ષી ચકલી છે. આ પક્ષી પાણી વહાવે છે. આ દ્રષ્ટાંતમાં ચકલી પદ જુદા જુદા અર્થમાં વપરાયેલું છે. આમ આ સંવિધાનમાં કુલ 4 પદો આવેલા છે. એટલે કે પહેલું ચકલી નળ મારફતે પાણી આવે છે. બીજું પાણી વહે છે. ત્રીજું પક્ષી અને ચોથું ચકલી. એને પક્ષીની અંદર આપણે ચકલી પણ કરી શકીએ છીએ અને પાણીના નળની પણ આપણે જો કહીએ ગુજરાતી ભાષામાં તો પણ ચકલી કહીએ છીએ. અહીં 4 પદો હોવાથી તેમાં પદ ચતુષ્ટયનો દોષ થયો છે. તેથી આ સંવિધાન અપ્રમાણભૂત ઠરે છે. ચલો ત્યારબાદ આપણે ભણીશું અવ્યાપ્ત મધ્યમ પદનો દોષ. માન્ય રૂપવાળા પ્રમાણભૂત સંવિધાનમાં મધ્યમ પદ ઓછામાં ઓછું એક આધાર વિધાનમાં વ્યાપ્ત હોવું જોઈએ. બરાબર. તો અહીંયા તમે જોઈ શકો જે સંવિધાનમાં આધાર વિધાનોમાં મધ્યમ પદ એક પણ વખત વ્યાપ્ત ન હોય તે સંવિધાનમાં અમધ્યમ એટલે કે અવ્યાપ્ત મધ્યમ પદનો દોષ થાય છે. દાખલા તરીકે સર્વ ફૂલ કમળ કોમળ છે. સા હા એટલે કે આ હા વિધાન છે. તો હાનું આપણને ખબર છે કે વિધેય પદ શું હોવું જોઈએ? વ્યાપ્ત. અને ઉદ્દેશ્ય પદ એનું શું હોય? ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત હોય. એટલે કે વ્યાપ્ત તરીકે હું વ્યાપ્તની ચિહ્ન કરું છું સાચું. બરાબર. વ્યાપ્ત એટલે સાચું અને વિધેય પદ શું હોય છે? અવ્યાપ્ત એટલે ખોટું હોય છે. ત્યારબાદ સર્વ બાળકો કોમળ છે. તો સર્વ આવે હા એ બરાબર, એનું ચિહ્ન તો હા આવે ત્યારે સાચું. બરાબર. એટલે કે એનું ઉદ્દેશ્ય પદ, હાનું ઉદ્દેશ્ય પદ તમે જ્યારે જોશો બરાબર તો એ શું હોય? વ્યાપ્ત હોય. અને એટલે કે મધ્યમ પદ એનું શું હોય? વિધેય પદ એનું અવ્યાપ્ત હોય. ત્યારબાદ સર્વ બાળકો ફૂલો છે. તો સર્વ બાળકો ફૂલો છે બરાબર, તો એ તમે જોઈ શકો છો. તેથી પ સા એટલે કે સાચું ખોટું, એટલે કે એનું ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત હોય છે અને એનું મધ્યમ પદ અવ્યાપ્ત હોય છે. આ દ્રષ્ટાંતમાં બંને આધાર વિધાનો હા વિધાન છે. મધ્યમ પદ કોમળ બંને આધાર વિધાનોમાં વિધેયને સ્થાને છે અને તે હા વિધાનનું વિધેય પદ હોવાથી અવ્યાપ્ત છે. આમ અહીં બંને આધાર વિધાનોમાં મધ્યમ પદ એક પણ વખત વ્યાપ્ત ન હોવાથી તેમાં અવ્યાપ્ત મધ્યમ પદનો દોષ થાય છે. ત્યારબાદ પક્ષાતિક્રમનો દોષ. માન્ય રૂપવાળા પ્રમાણભૂત સંવિધાનમાં જે પદ એટલે કે પક્ષપદ કે સાધ્ય પદ આધાર વિધાનમાં અવ્યાપ્ત હોય તે ફલિત વિધાનમાં વ્યાપ્ત થઈ શકે નહીં. તો જોઈ શકો છો પક્ષાતિક્રમના દોષનું ઉદાહરણ. બરાબર. પક્ષાતિક્રમના દોષનું ઉદાહરણ તમને બતાવીએ છીએ. જુઓ, સર્વ વિદ્યાર્થીઓ અભ્યાસુ છે. સર્વ અભ્યાસીઓ પ્રગતિશીલ છે અને સર્વ પ્રગતિશીલ વિદ્યાર્થી છે. તો અંદર હા છે. હાનું વિધેય પદ શું છે? વ્યાપ્ત હોય અને એનું ઉદ્દેશ્ય પદ એનું વ્યાપ્ત હોય અને એનું વિધેય પદ અવ્યાપ્ત હોય. આની અંદર પણ એવું જ વિધેય પદ ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત હોય, વિધેય પદ અવ્યાપ્ત હોય. અહીંયા ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત હોય, વિધેય પદ અવ્યાપ્ત હોય. તો જુઓ, આની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા પક્ષપદની અંદર જે પ્રગતિશીલ છે એ પ્રગતિશીલ જ્યારે ફલિત વિધાનમાં પસા તરીકે આવે છે ત્યારે એ શું થાય છે? પ્રગતિશીલ જ્યારે અહીંયા આવે ફલિત વિધાનમાં એ અવ્યાપ્ત હોવા છતાં પણ અહીંયા વ્યાપ્ત થાય છે. પણ એ ક્યાંક એનો દોષ કયો? અહીંયા પક્ષપદ છે. પક્ષપદનો દોષ અહીંયા લાગે છે. તેથી અહીંયા તમે વાંચી શકો છો કે ઉપરોક્ત સંવિધાનમાં પક્ષ વિધાનમાં પક્ષપદ પ્રગતિશીલ હા વિધાનનું વિધેય પદ હોવાથી અવ્યાપ્ત છે. ફલિત વિધાનમાં પક્ષપદ પ્રગતિશીલ હા વિધાનના ઉદ્દેશ્યને સ્થાને હોવાથી વ્યાપ્ત બની જાય છે. આમ પક્ષ વિધાનમાં પક્ષપદ અવ્યાપ્ત છે અને ફલિત વિધાનમાં તે વ્યાપ્ત બની જાય છે. તેથી આ સંવિધાનમાં પક્ષાતિક્રમ દોષ થયો છે અને પક્ષાતિક્રમના દોષને કારણે આ સંવિધાન અપ્રમાણભૂત સાબિત થાય છે.
ત્યારબાદ જે સંવિધાનના આધાર વિધાનમાં અવ્યાપ્ત રહેલું સાધ્ય પદ ફલિત વિધાનમાં અવ્યાપ્ત થતું હોય તો સંવિધાનમાં સાધ્યાતિક્રમ દોષ થાય છે અને તેથી તે સંવિધાન અપ્રમાણભૂત સાબિત થાય છે. આમ આ નિયમ જણાવે છે કે માન્ય રૂપવાળા પ્રમાણભૂત સંવિધાનમાં જે પદ આધાર વિધાનમાં અવ્યાપ્ત હોય તે પદ ફલિત વિધાનમાં વ્યાપ્ત થઈ શકે નહીં અને જો એમ થાય તો અનુક્રમે પ્રક્ષાતિક્રમ અને સાધ્યાતિક્રમનો દોષ થાય છે. અહીંયા જુઓ સાધ્યાતિક્રમના દોષનું ઉદાહરણ. સર્વ સંતોષી સુખી છે એટલે કે અહીંયા સર્વ સંતોષી સુખી છે એના માટે સાધ્યપદ છે. પહેલું અહીંયા જુઓ સાધ્યપદ, બીજું પક્ષપદ અને ત્રીજું ફલિત પદ. અહીંયા ફલિત પદ બરાબર. તો અહીંયા આ વિધેય ઉદ્દેશ્ય પદ છે, આ વિધેય પદ છે. હા, તો હાનું શું છે? ઉદ્દેશ્ય પદ શું હોય? વ્યાપ્ત હોય અને વિધેય પદ અવ્યાપ્ત હોય. નનું શું હોય? તો નની અંદર શું હોય? વિધેય પદ ઉદ્દેશ્ય પદ અવ્યાપ્ત હોય, વિધેય પદ વ્યાપ્ત હોય. બરાબર. ત્યારબાદ અહીંયા ન છે તો એનું ઉદ્દેશ્ય પદ શું હોય? અવ્યાપ્ત હોય અને એનું વિધેય પદ વ્યાપ્ત હોય. બરાબર. તો આની અંદર તમે જોઈ શકો છો કે આની અંદર જ્યારે મધ્યમ પદ એટલે કે સાધ્ય વિધાનની અંદર અવ્યાપ્ત છે પણ એનું સાધ્ય વિધાન ફલિત વિધાનમાં વ્યાપ્ત થાય છે. ખોટું હોવા છતાં પણ અહીંયા શું થાય છે? સાચું થાય છે. એટલે કે સુખી શબ્દ આધાર વિધાનની અંદર અવ્યાપ્ત છે અને ફલિત વિધાનમાં વ્યાપ્ત થાય છે. તેથી આ દલીલ એ શક્ય બને નહીં, આ સંવિધાનનું રૂપ માન્ય ગણાય નહીં. તો જોઈ શકો છો ઉપરોક્ત દ્રષ્ટાંતમાં સાધ્ય વિધાનમાં સાધ્યપદ સુખી હા વિધાનનું વિધેય હોવાથી અવ્યાપ્ત છે અને સાધ્યપદ સુખી ફલિત વિધાનમાં ન વિધાનનું વિધેય હોવાથી વ્યાપ્ત બને છે. આમ સાધ્યપદ સાધ્ય વિધાનમાં અવ્યાપ્ત છે અને તે જ પદ ફલિત વિધાનમાં વ્યાપ્ત બને છે. તેથી આ સંવિધાનમાં સાધ્યાતિક્રમનો દોષ થયો છે. તેથી આ સંવિધાન અપ્રમાણભૂત ઠરે છે. ત્યારબાદ વ્યાવર્તક આધાર વિધાનનો દોષ, જેમાં બંને આધાર વિધાનો વિધિ નિષેધવાચક હોય તેવું માન્ય રૂપવાળું સંવિધાન પ્રમાણભૂત હોતું નથી. કોઈ પણ માણસ અમર નથી. બરાબર. જેની અંદર બધા જ નિષેધવાચક હોય આધાર વિધાનો. તમે જોઈ શકો છો આ પણ નિષેધવાચક. કોઈ પણ પ્રાણી અમર નથી, નિષેધવાચક. કોઈ પણ પ્રાણી માણસ નથી, તો એ પણ નિષેધવાચક. તો તમે જોઈ શકો છો આ દ્રષ્ટાંતમાં સાધ્ય વિધાનમાં સાધ્યપદ માણસ અને મધ્યમ પદ અમર વચ્ચે વર્ગ સમાવેશનનો સંબંધ નથી. પક્ષ વિધાનમાં પણ પક્ષપદ પ્રાણી અને મધ્યમ પદ અમર વચ્ચે વર્ગ સમાવેશનનો સંબંધ નથી. તેથી ફલિત વિધાનમાં પક્ષપદ પ્રાણી અને સાધ્ય વિધાન માણસ વચ્ચે વર્ગ સમાવેશનના સંબંધનો સ્વીકાર કે નિષેધ થઈ શકે નહીં. આમ આ સંવિધાનમાં વ્યાવર્તક આધાર વિધાનનો દોષ થાય છે. તેથી આ સંવિધાન અપ્રમાણભૂત ઠરે છે. ત્યારબાદ હવે 5મા નંબરનો દોષ નિષેધવાચક આધાર વિધાન પરથી વિધિવાચક ફલિત વિધાનનો દોષ. માન્યરૂપ પ્રમાણભૂત સંવિધાનમાં જો કોઈ પણ એક આધાર વિધાન નિષેધવાચક હોય તો ફલિત વિધાન પણ નિષેધવાચક હોવું જોઈએ. સર્વ સૈનિકો બહાદુર છે. બરાબર. તો એની અંદર શું હોવું જોઈએ? જો આ નિષેધવાચક આધાર પર વિધિવાચક ફલિત વિધાન. બરાબર. કે એની અંદર માન્ય રૂપવાળું હોય એમાં પ્રમાણભૂત સંવિધાનમાં કોઈ પણ એક વિધાન કેવું હોવું જોઈએ? નિષેધ વિધાન હોય તો ફલિત વિધાન પણ નિષેધવાચક હોવું જ જોઈએ. બરાબર. આની અંદર શું હોવું જોઈએ? અહીંયા નિષેધવાચક છે તો અહીંયા નિષેધવાચક જ આવવું જોઈએ. બરાબર. તમે જુઓ સર્વ સૈનિકો બહાદુર છે, કેટલાક યુવાનો સૈનિકો નથી, કેટલાક યુવાનો બહાદુર છે. તો આ દ્રષ્ટાંતમાં પક્ષ વિધાન નિષેધવાચક છે. પક્ષ વિધાનમાં પક્ષપદ યુવાનો અને મધ્યમ પદ સૈનિકો વચ્ચે વર્ગ સમાવેશનનો સંબંધ નથી. તેથી વિધિવાદ એટલે કે ફલિત વિધાનમાં પક્ષપદ યુવાનો અને સાધ્ય વિધાનમાં બહાદુરી વચ્ચે વિધાયક સંબંધ સ્થાપી શકાય નહીં. તેથી આ સંવિધાન નિષેધવાચક આધાર વિધાન પરથી વિધિવાચક ફલિત વિધાનનો દોષ થાય છે. તેથી આ સંવિધાન અપ્રમાણભૂત ઠરે છે. ત્યારબાદ 6ઠા નંબર પર અસ્તિત્વલક્ષી દોષ, જેનું ફલિત વિધાન એકદેશી હોય તેવા માન્ય રૂપવાળા સંવિધાનમાં બંને આધાર વિધાનો સર્વદેશી હોઈ શકે નહીં. તો અહીંયા જોઈ શકો છો
માન્ય રૂપવાળા સંવિધાનમાં બંને આધાર વિધાનોમાંથી કોઈ પણ એક આધાર વિધાનને અસ્તિત્વલક્ષી ભાવાર્થ ન હોય તો ફલિત વિધાનમાં અસ્તિત્વલક્ષી ભાવાર્થ હોઈ શકે નહીં. તેથી બંને સર્વદેશી આધાર વિધાનો જેમની અસ્તિત્વલક્ષી ભાવાર્થ નથી તેવા આધાર વિધાનો પરથી એક દેશી વિધાન ફલિત કરી શકાય નહીં. જે સંવિધાનમાં અસ્તિત્વલક્ષી ભાવાર્થને લગતા આ નિયમનો ભંગ થતો હોય તે સંવિધાનમાં અસ્તિત્વલક્ષી ભાવાર્થ દોષ છે. તેથી સંવિધાન અપ્રમાણભૂત સાબિત થાય છે. એટલે કે જે બધા જ સર્વદેશી હોય તો સર્વદેશી હોય તો એનું શું હોવું જોઈએ? ફલિત વિધાન એક દેશી હોવું જોઈએ નહીં. આ ટૂંકમાં સમજૂતી છે અસ્તિત્વલક્ષી દોષની. પુસ્તકની અંદર આપેલું છે આપણને કે ઉપયુક્ત દ્રષ્ટાંતમાં બંને આધાર વિધાનો સર્વદેશી વિધાનો છે. સર્વદેશી વિધાનોને ફલિત અસ્તિત્વલક્ષી ભાવાર્થ નથી. જેને ઉપરોક્ત દ્રષ્ટાંતમાં બંને આધાર વિધાનો સર્વદેશી વિધાનો છે. સર્વદેશી વિધાનોને અસ્તિત્વલક્ષી ભાવાર્થ નથી. જેને અસ્તિત્વલક્ષી ભાવાર્થ નથી તેવા બંને સર્વદેશી આધાર વિધાનો આ પરથી જેને અસ્તિત્વલક્ષી ભાવાર્થ છે તેવા એક દેશી વિધાન હને તારવેલ છે. જેને એટલે કે જેને આધાર અસ્તિત્વલક્ષી ભાવાર્થ છે એવા ફલિત વિધાનો બંને આધાર વિધાનોનો અસ્તિત્વલક્ષી ભાવાર્થ નથી. આથી આ સંવિધાનમાં અસ્તિત્વલક્ષી દોષ છે. તેથી આ સંવિધાન અપ્રમાણભૂત ઠરે છે. સમજવા કરતાં સરળ વસ્તુ સમજી લેવાની છે કે જ્યાં સર્વદેશી હોય એમાં એક દેશી ન આવવું જોઈએ. આ ટૂંકમાં સમજૂતી આ બહુ જ અટપટી ભાષાની અંદર આપણને આપેલું છે. સરળ સમજૂતી આપણી એટલી જ છે કે જેની અંદર શું હોવું જોઈએ? સર્વદેશી હોય તો એક દેશી ન હોવું જોઈએ. બરાબર. ત્યારબાદ અહીંયા 6થા નંબર પર આપણે અહીંયા નિયમો પૂરા થાય છે અને નિયમોની મદદથી સંવિધાનના પ્રામાણ્યની તપાસ હવે આપણે કરીશું. તો વિધાનનો ક્રમ માન્ય રૂપવાળા સંવિધાનમાં વિધાનનો ક્રમ નિશ્ચિત હોય છે. પ્રથમ આધાર વિધાન એટલે કે આધાર વિધાન શું હોવું જોઈએ? સાધ્ય વિધાન હોય. બીજું આધાર વિધાન પક્ષ વિધાન અને ત્રીજું વિધાન ફલિત વિધાન છે. બીજું ભેદ. સાધ્ય વિધાન, પક્ષ વિધાન અને ફલિત વિધાન પ્રકારો હા, ના, હન નક્કી કરવા જોઈએ જેના આધારે સંવિધાનનો ભેદ નક્કી થાય છે. ત્રીજા નંબર પર રૂપલક્ષી રજૂઆત. સંવિધાનની રૂપલક્ષી રજૂઆત કરવા સાધ્ય પદ માટે સા, પક્ષ પદ માટે પ અને મધ્યમ પદ માટે મની સંજ્ઞા મૂકવી જોઈએ. આકૃતિ. સંવિધાનની રૂપલક્ષી રજૂઆત કરવાથી મધ્યમ પદનું સ્થાન નક્કી થાય છે. તેને આધારે સંવિધાનની આકૃતિ નક્કી થાય. પ્રામાણ્યની તપાસ કરવા માટે સંવિધાનના નિયમો લાગુ પાડવા જોઈએ. નિયમો લાગુ પાડતી વખતે જો અમુક નિયમોનો ભંગ થયેલો જણાય તો તેને કારણે દોષનું નામ આપવું જોઈએ અને તે દોષ કારણે સંવિધાન અપ્રમાણભૂત સાબિત થાય છે એવું પણ જણાવવું જોઈએ. જો સંવિધાનમાં બધા નિયમોનું પાલન થતું હોય તો તેને કારણે આપેલું સંવિધાન પ્રમાણભૂત છે એમ જાણી શકાય છે. પહેલાં વિધાનનો ક્રમ આપવાનો, બીજું એમાં ભેદ, ત્રીજું રૂપલક્ષી સાબિતીની રજૂઆત મૂકવાની અને પછી આકૃતિ દોરવાની. ચલો અહીંયા જોઈ શકો છો. પહેલું તમારે શું કરવાનું છે? પહેલું અહીંયા જુઓ. પહેલાં અહીંયા વિધાનનો ક્રમ. પહેલું શું? સાધ્ય વિધાન, પક્ષ વિધાન, આધાર વિધાન. બરાબર. અહીંયા જો મૂક્યું છે. અહીંયા સાધ્ય વિધાન, પક્ષ વિધાન અને ફલિત વિધાન. ત્યારબાદ અહીંયા શું આવવું જોઈએ? ત્યારબાદ એનો ભેદ. તો હા, હા, હા બધો ભેદ છે. સર્વ છે, સર્વ છે. બરાબર. ત્યારબાદ શું કરવાનું છે? જુઓ. ત્યારબાદ ફરીવાર અહીંયા જુઓ રૂપલક્ષી રજૂઆત કરવાની છે. અહીંયા જુઓ મધ્યમ પદ સિવાય અહીંયા સાધ્ય વિધાન અને પક્ષ વિધાન મૂકવાના છે અને ત્યારબાદ આકૃતિ દોરવાની છે. બરાબર. કઈ આકૃતિ અહીંયા આવશે? તો અહીંયા જુઓ આ રીતની આવશે. તો હવે તમે સમજૂતી જોઈ શકો છો. આ સંવિધાનમાં સાધ્ય વિધાન હા વિધાન છે, પક્ષ વિધાન હા વિધાન છે અને ફલિત વિધાન પણ હા વિધાન છે. તેથી આ સંવિધાનનો ભેદ હા છે. મધ્યમ પદ બંને આધાર વિધાનોમાં વિધેય પદને સ્થાને હોવાથી આ સંવિધાનની આકૃતિ બીજી છે. આધાર વિધાનોમાં મધ્યમ પદ સંસ્કાર ધામ વિધેય પદને સ્થાને છે અને આ બંને આધાર વિધાનો હા હોવાથી તેનું વિધેય પદ અવ્યાપ્ત છે. બરાબર. આમ આ સંવિધાનમાં અવ્યાપ્ત મધ્યમ પદનો દોષ લાગુ પડે છે. આની અંદર બંને વિધાનો અવ્યાપ્ત છે એટલે કે અવ્યાપ્ત મધ્યમ પદનો દોષ લાગુ પાડી શકાય.
તેથી આ સંવિધાન અપ્રમાણભૂત છે. તમારે પ્રશ્ન પૂછાય પરીક્ષામાં તો તમારે આ મુજબ લખવાનો રહેશે. સંવિધાન સર્વ વિદ્યાર્થીઓ નિયમિત છે, એનું રૂપ તમારે લખવાનું, બરાબર. ત્યારબાદ પછી એનો ભેદ લખવાનો અહીંયા. ત્યારબાદ શું કરવાનું, આપણે રૂપ લક્ષી સાબિતીની રજૂઆત કરવાની, ક્યાં સાધ્યપદ આવે, ક્યાં પક્ષપદ આવે. તો હવે અહીંયા પછી તમે જુઓ, સમજૂતી લખવાની. આ સંવિધાનમાં આકૃતિ કઈ આવશે, તો આકૃતિ તો જુઓ અહીંયા આવશે, આ રીતની આકૃતિ આવશે, બરાબર. મ સા મ પ, બરાબર. આ સંવિધાનમાં સાધ્ય વિધાન હા વિધાન છે, પક્ષ વિધાન હા વિધાન છે અને ફલિત વિધાન પણ હા વિધાન છે. તેથી સંવિધાનની ભેદ હા 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 છે. મધ્યમ પદ બંને આધાર વિધાનમાં ઉદ્દેશ્યને સ્થાને હોવાથી આ સંવિધાનની આકૃતિ ત્રીજી છે. પક્ષપદ યોગાભ્યાસુ પક્ષ વિધાનમાં હા વિધાનનું વિધેય પદ હોવાથી અવ્યાપ્ત પદ છે અને ફલિત વિધાનમાં હા વિધાનનું ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત પદ છે. આમ આ સંવિધાનમાં પક્ષાતિક્રમનો દોષ થાય છે, તેથી આ સંવિધાન અપ્રમાણભૂત છે. આમ તમે જાણી શકો જો આ રીતે તમારે ભેદની રજૂઆત કરવાની છે. હવે આપનો અહીંયા ખૂબ ખૂબ આભાર. આપે અહીંયા અમને સપોર્ટ કર્યો છે, તમે અમારી ચેનલ લાઈક કરી છે, સબસ્ક્રાઈબ કરી છે, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તદુપરાંત આપને હવે કોઈ પણ બીજા પ્રશ્નો હોય તો તમે વોટ્સઅપ દ્વારા જણાવી શકો છો. સાથોસાથ નીચે અમારા ગ્રુપમાં જોઈન થાવ, જેથી તમે તત્વજ્ઞાન વિષયમાં વધુમાં વધુ પ્રસિદ્ધિ હાંસલ કરી શકો અને ધોરણ 12ની અંદર સારામાં સારા માર્ક્સ લાવી શકો અને અમારા નવા વિડીયો તમે જોઈ શકો છો. અને હવે તમારે એક બીજી મહત્ત્વનું કાર્ય કરવાનું છે, તમારે આપવાની છે હવે ટેસ્ટ. તો નીચે આપણે ગૂગલનું એક ફોર્મ આપેલું છે, એ ફોર્મ પર ક્લિક કરીને તમે અંદર જે ટેસ્ટ પેપર છે એ ટેસ્ટ પેપર આપશો એવી 100% મને ખાતરી છે અને તમારે આપવું જ પડશે, બરાબર. જેથી તમારે અહીંયા સારામાં સારા માર્ક્સ લેવા માટે, બરાબર. આ સાથે તમારો ખૂબ ખૂબ આભાર. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.